જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? આપણું ગીતાંજલિ કિચનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજ બનાવીશું આખા કાંદાનું શાક. અમારો વિડીયો એન્ડ સુધી જોજો. તો ચાલો બનાવીએ આપણે કાંદાની રેસીપી. આખી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે 5 પાવડા તેલ નાખીશું. હવે આપણે આ 5 પાવડા તેલ નાખશું. હવે આપણે આને થોડીક વાર ગરમ થવા દઈશું. ગરમ તેલ થઈ ગયું છે, એમાં આપણે કાજુ થોડાક તળી લઈએ. કાજુને થોડાક આપણે હવે શેકી લઈશું. હવે આ ગરમ થઈ ગયા છે તો આને કાઢી લઈએ. હવે આપણે કાંદામાં સીરિયા પાડી લઈએ. ચાલો જોઈએ. તો અંદર મસાલો ભરાય. અંદર મસાલો સારો લાગે. અંદર એ રીતે કાપા પાડી લેવાના. કાંદાના સીરિયા પાડી લીધા છે. હવે આને આપણે થોડીક વાર તળી લઈએ. કાંદાને ગરમ તેલ છે એમાં કાંદા નાખી દઈએ. ગરમ મસાલો હારો નાખી દીધો છું, એનો સ્વાદ મસ્ત આવે. થોડીક વાર શેકાવા દઈશું. કાંદાને બહુ કાપવાના નહીં, થોડાક આવી રીતે રહેવા દેવાના. એટલે છે ને આખી ડુંગળી રહે, નકર આખી ખુલી જાય ડુંગળી. આ ખુલે નહીં. ધીમે ધીમે તાપ સડવા દો તો એ અંદરથી સડી જાય મસ્ત. પછી ખાલી ગ્રેવીમાં તમે નાખી દો ને તો એનું મસ્ત સ્વાદિષ્ટ શાક બને છે. શિયાળાની સિઝન છે અને આવું કાંદાનું શાક જો ઘરે બનાવીને તો એટલી મજા આવે ને ખાવાની, કે જે આ હોટલમાં ખાવા જાય એની કરતાં પણ ઘરે બનાવીને એ પણ મસ્ત લાગે છે, ટેસ્ટી. હવે આ કાંદા આપણા સડી ગયા છે તો હવે આપણે આને બાઉલમાં કાઢી લઈએ. ચાલો હવે આપણે આને કાંદાને કાઢી લઈશું. હવે આપણે આમાં થોડુંક જીરું નાખીશું, પછી થોડીક હિંગ નાખશું. હવે આ તલ લીધા છે આપણે, તલને શેકી નાખશું. આ તલને આપણે મિક્સરમાં દળી લીધેલા છે. 1 ચમચી વરિયાળી લીધી છે, એને પણ આપણે મિક્સરમાં દળી લીધી છે. એ પણ આની હારે આપણે નાખશું. પછી 2 ચમચી આપણે ગાંઠિયા લીધા છે, ગાંઠિયા પણ આપણે આની અંદર નાખી દઈશું. અને ધીમે ધીમે તાપે આપણે એને છેકી લઈશું. તો આની ગ્રેવી છે ને જાડી બને. આમાં છે ને સીંગે પણ નાખે છે, પણ સીંગ અમે નથી નાખી. હવે આપણે આ આદુ, લસણ અને મરચીની પેસ્ટ બનાવી છે, એ પણ આપણે આમાં નાખી દઈશું. હવે આને થોડીક વાર આપણે આને આવી રીતે હલાવી લઈશું. જેમ મસાલો પાકે ને એમ મસ્ત જાડી ગ્રેવી થાય અને એ કાંદામાં આમ એની રેસીપી મસ્ત થાય છે. હવે આ ટામેટા 3 લીધા હતા, એની ગ્રેવી બનાવી નાખી છે, એને પણ આપણે એમાં નાખી દઈશું. હવે આપણે આમાં મીઠું નાખી દઈએ એટલે મસાલો સડી જાય. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. થોડીક વાર આવી રીતે હલાવી દઈશું. હવે આ છે ને આ મસાલો ઘડીક 5 મિનિટ આને આવી રીતે ગરમ થવા દઈશું. સડી જાય ત્યાં સુધી આને ઢાંકણું બંધ કરી દઈએ. હવે આવી રીતે બંધ કરી દઈએ. ઘડીક વાર સડવા દેવું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ મસાલો આપણે જોઈ લઈએ કે સડી ગયો કે નહીં. હા, હાલો હવે આને જોઈ લઈએ આપણે. તેલ પણ છૂટું પડી ગયું છે. મસ્ત ફ્લેવર, આમ સુગંધ એટલી સરસ આવે છે ને કે આમ. તો હવે આપણે આને લીલું લસણ છે એને પણ આપણે એમાં નાખી દઈશું. થોડાક કાંદા પણ આપણે ઉપર ઉમેરી દઈશું. હવે એને થોડીક વાર સડવા દઈશું. આટલા કાજુ લીધા એ પણ અંદર નાખી દઈશું. ઢાંકણું ઢાંકીને આપણે એને થોડીક વાર ચડવા દઈશું.
5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને જોઈ લઈએ અને પછી મસાલા નાખી દઈએ. જો મસ્ત મસાલો સડી ગયો છે. તેલ પણ અંદર આવી ગયું છે. હવે આપણે 2.5 ચમચી મરચું લીધું છે, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર અને થોડો ગરમ મસાલો. હવે આપણે આમાં નાખી દઈશું. હવે આને થોડીક વાર હલાવી દઈશું, મસાલાને ચડવા દઈશું. હવે આમાં આપણે પાણી નાખી દઈશું. હજી થોડુંક પાણી જોશે અંદર. હવે આ થોડીક વાર આપણે આને બંધ કરી દઈશું એટલે રસો એકદમ જાડો થઈ જાય ગ્રેવી. હાલો આપણે આ રસો એકદમ જો મસ્ત સડી ગયો છે. હવે આપણે આ કાંદા અંદર નાખી દઈશું. જો મસ્ત આપણી ગ્રેવી થઈ ગઈ તૈયાર. હવે આ કાંદા છે આવી રીતે આપણે એને નાખી દઈશું. ધીમે ધીમે આને આપણે હલાવી લઈશું. ઘડીક વાર સડવા દઈશું આપણે. આખા કાંદાનું શાક તૈયાર થઈ ગયું છે તો જોઈ લઈએ. ચાલો જો આપણું શાક થઈ ગયું છે તૈયાર. કેવું લાગે છે જો મસ્ત દેખાવમાં પણ. આપણે આવી રીતે કાંદા ઉપર નાખી દઈશું. આ લીલું લસણ પણ આપણે ઉપર નાખી દઈશું. છેલ્લે હવે આ ધાણા. જો રસો કેટલો જાડો થયો છે. જો થોડાક કાંદા આપણે ઉપર નાખીશું, થોડાક ધાણા પણ આપણે એની પર નાખીશું. તો કેવું લાગ્યું અમારું આખા કાંદાનું શાક? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.